સ્કૂલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયમાં એક્ટિવિટી 8 યુનિટ 4ની કે કવિતા ફોન કેતકી બટ બીકોઝ ઓફ નેટવર્ક પ્રોબ્લેમ they cannot hear some part of sentence help them to listen ઓલ ધ સેન્ટેન્સ પ્રોપરલી। એટલે કે કવિતાએ કેતકીને ફોન કર્યો પરંતુ નેટવર્ક પ્રોબ્લેમના કારણે અમુક શબ્દ સરખી રીતે સમજાતા ન હતા। આપણે કાળજીપૂર્વક એ ખાલી જગ્યામાં પૂરવાના છે। કવિતા: હેલો, ઇટ ઇઝ કેતકી। કવિતા કહે છે હેલો, શું કેતકી બોલે છે? કવિતા: યસ કેતકી, હાવ આર યુ? હા, હું કેતકી બોલું છું, તું કેમ છે? ડીડ યુ રિસીવ માય લેટર? તને મારો પત્ર મળ્યો? કવિતા: યસ આઈ રિસીવ્ડ ઇટ યસ્ટરડે। હા, મને ગઈકાલે મળ્યો। આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રિ। મને નવરાત્રિ વિશે જાણીને ખૂબ જ આનંદ થયો। હર એટ વેસ્ટ બેંગાલ વી ટુ હેવ ફેસ્ટિવલ લાઇક નવરાત્રિ। અમારા પશ્ચિમ બંગાળમાં જ નવરાત્રિ જેવો એક તહેવાર ઉજવાય છે। કેતકી: હાવ ઇન્ટરેસ્ટિંગ વોટ ઇટ ઇઝ? એટલે કે કેવું રહસ્યમય છે, એમાં શું હોય છે? કવિતા: ઇટ ઇઝ દુર્ગા પૂજા। તે દુર્ગા પૂજામાં એટલે કે દુર્ગા પૂજા છે। કેતકી: સાઉન્ડ ફેમિલિયર? ડુ યુ ઓલ્સો પરફોર્મ ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા? એટલે કે કેતકી કહે છે કે શું તમે દુર્ગા પૂજામાં અમારી જેમ ગરબા રમો છો? કવિતા: નો ડિયર, ના નથી રમતા। દુર્ગા પૂજા ઇઝ લાઇક નવરાત્રિ બીકોઝ ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ મધર ગોડેસ। એટલે કે દુર્ગા પૂજા નવરાત્રિ જેવું જ હોય છે કારણ કે તે માતાજીને અનુસરીને હોય છે। કેતકી: ઓ યસ, મા દુર્ગા। હા, મા દુર્ગા વિશે સાંભળ્યું છે। વેલ, આઈ કોલ્ડ યુ લાસ્ટ નાઇટ? મેં તને ગઈકાલે રાત્રે ફોન કર્યો હતો। બટ યુ વેર નોટ એટ હોમ? પરંતુ તું ઘરે નહોતો। વેર યુ બિઝી? તું ઘરે નહોતી, તું ક્યાં બિઝી હતી, વ્યસ્ત હતી? કવિતા: યસ આઈ હેડ ગોન ફોર શોપિંગ વિથ માય પેરેન્ટ્સ। હા, હું મારા માતા પિતા સાથે શોપિંગમાં ગઈ હતી। વી બોટ અ ન્યૂ ડ્રેસ આઇટમ્સ ફોર ડેકોરેશન એન્ડ પૂજા। વી ઓલ્સો પરચેસ્ડ ફૂડ આઇટમ ફોર ધ સેલિબ્રેશન। એટલે કે મેં એક નવો ડ્રેસ લીધો, પછી ડેકોરેશન માટે અને પૂજા માટેની સામગ્રી લીધી અને સેલિબ્રેશન એટલે કે આ તહેવારની ઉજવણી માટે અમુક ખાવાની વસ્તુઓ પણ લીધી। કેતકી: સો યુ વેર ન્યૂ ક્લોથ્સ ઓન દુર્ગા પૂજા? તો શું તું દુર્ગા પૂજામાં નવા કપડાં પહેરીશ? ડુ યુ એન્જોય ડેકોરેટિંગ ઓન દુર્ગા પૂજા? શું તને દુર્ગા પૂજાનું ડેકોરેટિંગ કરવું એટલે કે સજાવટ કરવી ગમે છે? કવિતા: યસ વી એન્જોય ડેકોરેટિંગ। હા, મને ડેકોરેટિંગ કરવું ખૂબ જ ગમે છે। એન્ડ વી એન્જોય ફૂડ ટુ? અને અમે જમવાની એટલે કે ખાવાની મજા પણ માણીશું। યુ નો બેંગાલ ઇઝ ફેમસ ફોર સ્વીટ? તને ખબર છે બંગાળ એ મીઠાઈઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે। વી ઇટ રસગુલ્લા, સંદેશ, પિઠ્ઠા, કાલકંદ એન્ડ મેની મોર સ્વીટ્સ। એટલે કે અમે રસગુલ્લા, સંદેશ, પિઠ્ઠા, કાલકંદ અને એવી ઘણી બધી મીઠાઈઓ ખરીદીએ છીએ અને ખાઈએ છીએ। કેતકી: યસ બેંગાલીઝ હેવ સ્વીટ ટૂથ? હા, બેંગાળીઓ ખૂબ જ મીઠા હોય છે। ડુ યુ ઓલ્સો હેવ ફેન્ટૂસ? કવિતા: યસ વી ડુ યુ હેવ ફેન્ટૂસ? અવર પૂજા પંડાલ્સ આર ડેકોરેટિવ એન્ડ હ્યુજ। એટલે કે અમારો પૂજાનો પંડાલ ખૂબ જ શણગારેલો અને મોટો હોય છે। ધે આર મેડ ઓફ બામ્બુ એન્ડ ક્લોથ્સ? તે બાંબુ અને કપડાં દ્વારા શણગારવામાં આવે છે। ધે આર ટેમ્પરરી ટેમ્પલ્સ? એટલે કે એ એક ટેમ્પરરી મંદિર જેવું હોય છે। વી પુટ હ્યુઝ આઇડલ ઓફ દુર્ગા ઇન અ પંડાલ? અમે પંડાલમાં એક મોટી દુર્ગા માની મૂર્તિ લાવીએ છીએ। પીપલ સ્ટેન્ડ ઇન અ લોંગ ક્યુ ટુ સી ધ દુર્ગા આઇડલ? લોકો લાંબી લાઈનોમાં હોય છે દુર્ગાની આઇડલ એટલે કે દુર્ગા માતાની મૂર્તિ જોવા માટે। કેતકી: વેલ, ધીસ સાઉન્ડ લાઇક ગણેશ મહોત્સવ? એટલે કે તું ગણેશોત્સવ જેવી જ આવે એ રીતની જ વાત કરે છે। કવિતા: યુ આર ક્વાઇટ રાઇટ? હા, તું સાચી છે। ઇન્ડિયા ઇઝ ઓન ઇઝ મેની વેઝ? વિવિધતામાં એકતા? એટલે કે ભારતમાં ઘણા રસ્તાઓ છે જેમ કે વિવિધતામાં એકતા। કેતકી: હાવ લવલી, કેટલું સરસ। એન્ડ ડુ યુ ઇમેયર્સ ધ દુર્ગા આઇડલ લાઇક ગણેશ આઇડલ? શું દુર્ગા માની મૂર્તિ ગણપતિની મૂર્તિ જેવી જ હોય છે? કવિતા: યસ વી ઓલ્સો ઇમેયર્સ ધ દુર્ગા આઇડલ? એટલે કે હા, એ જ પ્રકારની મૂર્તિ લાવવામાં આવે છે। ડ્યુરિંગ ઇમેરિઝન પ્રોસિઝન વી ચેન્ટ દુર્ગા મા કી જય એન્ડ અચ્છે બોછાર અબાર હોવે? એટલે કે ત્યાં તે કેવું બોલે છે કે દુર્ગા મા કી જય અને અચ્છે બોછાર અબાર હોવે। કેતકી: વોટ ડઝ ધેટ મીન? એનો મતલબ શું થાય? કવિતા: ઇટ મીન ઇટ્સ વિલ હેપન અગેન નેક્સ્ટ યર? એનો મતલબ એમ થાય કે આવતા વર્ષે જલ્દી આવજો। કેતકી લાવ્સ। કવિતા: ધીસ ઓલ્સો સાઉન્ડ્સ ફેમિલિયર? કેતકી હસે છે અને કવિતા પણ તેનો સાથ આપે છે। કવિતા: યસ ડિયર, ઇટ અફાર્મ્સ અગેન્સ્ટ ધેટ ઇન્ડિયન કલ્ચર ઇઝ ઓલ ઇન વન ફ્રોમ અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત? હા પ્રિય, આપણી ભારતમાં ઘણી બધી સંસ્કૃતિઓ આવેલી છે જેમાંની એક અરુણાચલ પ્રદેશ ગુજરાતમાં પણ છે।
કેતકી, વિલ યુ સેન્ડ મી ધ ફોટોઝ ઓફ ધીસ બ્યુટિફુલ ફેસ્ટિવલ? તું મને આ સુંદર તહેવારના ફોટો મોકલજે. કવિતા, વાય નોટ, આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ્સ વિલ બેંગાલી સ્વીટ. હા, શું કામ નહીં, હું તને બંગાળી મીઠાઈઓના પણ ફોટા મોકલીશ. કેતકી, ધેટ ઇઝ વેરી સ્વીટ ઓફ યુ. તો કેટલી સારી છે. કવિતા, લાફ, યુ આર વેલકમ. કવિતા કહે છે યુ આર વેલકમ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે યુનિટ 4ના સ્પેલિંગ જોઈશું. ટુ સફર ફ્રોમ, TOSUFFERFROM. ટુ સફર ફ્રોમ એટલે થી પીડાવું કે હેરાન થવું. સિવિયર, SEVERE, સિવિયર એટલે ખૂબ, ભારે અથવા તો ગંભીર. કોલ્ડ, COLD, કોલ્ડ એટલે શરદી. ટુ પ્રિપેર, TOPREPEARE, ટુ પ્રિપેર એટલે તૈયાર કરવું. પ્રેપરેશન, PREPARATION, પ્રેપરેશન એટલે તૈયારી. ફેસ્ટિવલ, FESTIVAL, ફેસ્ટિવલ એટલે તહેવાર. મેજર, MAJOR, મેજર એટલે મોટો અથવા તો મુખ્ય. ફોક ડાન્સ, FOLKDANCE, ફોક ડાન્સ એટલે લોકનૃત્ય. ટુ કન્ટિન્યુ, TOCONTINUE, ટુ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું. યુથફુલ, YOUTHFUL, યુથફુલ એટલે જુવાન અથવા તો જોશવાળું. એલ્ડરલી, ELDERLY, એલ્ડરલી એટલે મોટી ઉંમરનું. ટુ ડેકોરેટ, TODECORATE, ટુ ડેકોરેટ એટલે શણગારવું અથવા તો સુશોભિત કરવું. ટુ ઇલ્યુમિનેટેડ, TOILLUMINATE, ટુ ઇલ્યુમિનેટેડ એટલે કે પ્રકાશિત કરવું. એટમોસ્ફિયર, ATMOSPHERE, એટમોસ્ફિયર એટલે વાતાવરણ. ફેર, FAIR, ફેર એટલે મેળો. ટ્યુન, TUNE, ટ્યુન એટલે રાગ અથવા તો સૂર. એનર્જેટિક, ENERGETIC, એનર્જેટિક એટલે જુસ્સાવાળું, ઉત્સાહી. કોરસ, CHORUS, કોરસ એટલે ગાયક વૃંદ. ટ્રેડિશન, TRADITION, ટ્રેડિશન એટલે પરંપરા. ટુ વર્શિપ, TOWORSHIP, ટુ વર્શિપ એટલે પૂજા કરવી, આરાધના કરવી. ટુ એડમાયર, TOADMIRE, ટુ એડમાયર એટલે વખાણવું. ગોડિસ, GODDESS, ગોડિસ એટલે દેવી. ટુ પ્રેઝન્ટ, TOPRESENT, ટુ પ્રેઝન્ટ એટલે રજૂ કરવું. સોશિયલ, SOCIAL, સોશિયલ એટલે સામાજિક. થીમ, THEME, થીમ એટલે વિષય. ટ્રેડિશન, ટ્રેડિશનલ, TRADITIONAL, ટ્રેડિશનલ એટલે પરંપરાગત. અટાયર, ATTIRE, અટાયર એટલે પોશાક. એમ્બ્રોઇડરી, EMBROIDERY, એમ્બ્રોઇડરી એટલે ભરતકામ. મિરર વર્ક, MIRRORWORK, મિરર વર્ક એટલે કાચનું ભરતકામ. અટ્રેક્ટિવ, ATTRACTIVE, અટ્રેક્ટિવ એટલે આકર્ષણ. જ્વેલરી, JEWELLERY, જ્વેલરી એટલે દાગીના. બેંગલ, BANGEL, બેંગલ એટલે બંગડી. બ્રેસલેટ, BRACELET, બ્રેસલેટ એટલે બંગડી, બાજુબંધ અથવા તો કડું. એન્કલેટ, ANKLET, એન્કલેટ એટલે નુપુર અથવા તો ઝાંઝર. આર્મલેટ, ARMLET, આર્મલેટ એટલે બાજુબંધ. ટુ ટાઈ, TOTIE, ટુ ટાઈ એટલે બાંધવું. વેસ્ટ, WAIST, વેસ્ટ એટલે કમર. એક્શન, ACTION, એક્શન એટલે શૈલી. જોય, JOY, જોય એટલે આનંદ. ફ્રેન્ડશિપ, FRIENDSHIP, ફ્રેન્ડશિપ એટલે મૈત્રી. ટુ વિઝિટ, TOVISIT, ટુ વિઝિટ એટલે મુલાકાત લેવી. અનકમ્ફર્ટેબલ, UNFO, અનફર્ગેટેબલ, UNFORGETTABLE, અનફર્ગેટેબલ એટલે યાદગાર, અવિસ્મરણીય. એક્સપિરિયન્સ, EXPERIENCE, એક્સપિરિયન્સ એટલે અનુભવ. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્પેલિંગ તમારે તમારી નોટબુકમાં નોંધવાના રહેશે.